ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવે એવું લાગતું નથી। ઓગસ્ટમાં જ્યાં જ્યાં અત્યંત ભારે વરસાદ વરસ્યો ત્યાં ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે। રાજકોટ ગ્રામ્ય પંથકમાં પણ ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો। જો કે તાલુકા પંચાયતના સભ્ય નિશ્ચિત ખૂંટે આરોપ લગાવ્યો કે સર્વેની કામગીરી ખૂબ ધીમી ચાલી રહી છે। જો આ રીતે સર્વેની કામગીરી કરાશે તો ખેડૂતોને 6 મહિને પણ સહાય નહીં મળે। વિભાગના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં જિલ્લાના 108 ગામડાઓમાં સર્વે પૂર્ણ થયો છે, જેમાં 6845 હેક્ટરમાં 33% વધુ પાક નિષ્ફળ ગયાનું તારણ નીકળ્યું। ખેડૂતોને અંદાજિત 5 કરોડ 50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું। કપાસ, મરચા, તુવેર, મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે 8 દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે। અમે કસ્તુરબા ધામ ત્રંબા મારું ગામ છે। રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે અત્યારે હું ચાલુ છે। અમારી રજૂઆત એવી છે કે 10 દિવસ પહેલાં પડેલ અતિ ભારે વરસાદને કારણે રાજકોટ તાલુકા તેમજ રાજકોટ જિલ્લાને અત્યંત પાકને નુકસાન થયેલું છે, જેનું સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે સર્વે ચાલુ છે, પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે। આવો નવો સર્વે ચાલુ રહ્યો તો 6 મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં। તો અમારે આજની એવી રજૂઆત હતી કે જે આપની સર્વેની ટીમ છે એ વધારો અને 10 દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરી અને સહાયનું પેકેજ જાહેર કરો, અન્યથા નહીંતર અમે રાજકોટ તાલુકા અને જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરશું। અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે। એમાં 57 ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું। કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે। વધારે પડતું કપાસ, મરચા, દાલ એ બધામાં વધારે નુકસાની છે। આપણે જોવા જઈએ તો ઉપલેટા, ધોરાજી, પછી જામકંડોળના, પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાની થઈ શકે। ખેડૂતોની મુશ્કેલીઓનો અંત આવે એવું લાગતું નથી। ઓગસ્ટમાં જ્યાં જ્યાં અત્યંત ભારે વરસાદ વરસ્યો ત્યાં ખેતી પાકોને થયેલા નુકસાનીનો સર્વે ચાલી રહ્યો છે। રાજકોટ ગ્રામ્ય પંથકમાં પણ ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો। જો કે તાલુકા પંચાયતના સભ્ય નિશ્ચિત ખૂંટે આરોપ લગાવ્યો કે સર્વેની કામગીરી ખૂબ ધીમી ચાલી રહી છે। જો આ રીતે સર્વેની કામગીરી કરાશે તો ખેડૂતોને 6 મહિને પણ સહાય નહીં મળે। વિભાગના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં જિલ્લાના 108 ગામડાઓમાં સર્વે પૂર્ણ થયો છે, જેમાં 6845 હેક્ટરમાં 33%થી વધુ પાક નિષ્ફળ ગયાનું તારણ નીકળ્યું। ખેડૂતોને અંદાજિત 5 કરોડ 50 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું। કપાસ, મરચા, તુવેર, મગફળી સહિતના પાકોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે 8 દિવસમાં સર્વે પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપાશે। અમે કસ્તુરબા ધામ ત્રંબા મારું ગામ છે। રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે અત્યારે હું ચાલુ છે। અમારી રજૂઆત એવી છે કે 10 દિવસ પહેલાં પડેલ અતિ ભારે વરસાદને કારણે રાજકોટ તાલુકા તેમજ રાજકોટ જિલ્લાને અત્યંત પાકને નુકસાન થયેલું છે, જેનું સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે સર્વે ચાલુ છે, પણ જે સર્વે અત્યારે ખરેખર ચાલુ છે એ અત્યંત મંદ ગતિએ છે। આવો નવો સર્વે ચાલુ રહ્યો તો 6 મહિનામાં પણ સહાય ચૂકવાશે નહીં। તો અમારે આજની એવી રજૂઆત હતી કે જે આપની સર્વેની ટીમ છે એ વધારો અને 10 દિવસની અંદર આ સર્વે પૂર્ણ કરી અને સહાયનું પેકેજ જાહેર કરો, અન્યથા નહીંતર અમે રાજકોટ તાલુકા અને જિલ્લા દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરશું। અત્યાર સુધી જે રાજકોટ જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે છે એ 108 ગામોમાં પૂર્ણ થયું છે, જેમાં લગભગ 5.5 કરોડ રૂપિયા જેટલાનું નુકસાન પ્રથમ દૃષ્ટ્યા જણાઈ આવે છે। એમાં 57 ટીમો જે છે એ કામે લાગેલી છે અને અમને વિશ્વાસ છે કે આ કામ અમે અઠવાડિયામાં પૂરું કરી દેશું। કુલ 500 જેટલા ગામો અને અસરગ્રસ્ત ગામો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને આ સર્વે પૂર્ણ થયેથી રાજ્ય સરકારમાં આ બાબતની રિપોર્ટ કરવામાં આવશે। વધારે પડતું કપાસ, મરચા, દાલ એ બધામાં વધારે નુકસાની છે। આપણે જોવા જઈએ તો ઉપલેટા, ધોરાજી, પછી જામકંડોળના, પડધરી આ વિસ્તારમાં વધારે નુકસાની થઈ શકે।